નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ ઘટાડાનું માર્કેટ ચાલી રહ્યું છે અને એ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. પણ આ ઘટાડાના માર્કેટમાં પણ એક્સપર્ટે અને બ્રોકરેજ હાઉસે 5 એવા શેર સૂચવ્યા છે જેમાં તમને ધરખમ કમાણી થઈ શકે છે. તો આ 5 કયા શેર છે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું સૂચવ્યું છે અને લોંગ ટર્મ માટે રોકાણ કરવું કે શોર્ટ ટર્મ માટે, એના વિશે આપણે બધી માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને તમને આ શેરમાં રોકાણ કરવાની ઈચ્છા હોય તો તમે આ શેરો વિશેની માહિતી મેળવી શકો. પણ તમે રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે અથવા તો પછી તમે થોડી ઘણી માહિતી જાતે પણ રિસર્ચ કરીને મેળવી શકો છો. પછી જ આ શેરોમાં રોકાણ કરવું જોઈએ. તો મિત્રો, વાત કરીએ હાલ સ્ટોક માર્કેટની હાલત કફોડી લાગી રહી છે, ત્યારે જેમસ્ટોન ઇક્વિટી રિસર્ચ એન્ડ એડવાઇઝરી સર્વિસના સંસ્થાપક મિલન વૈષ્ણવ તેમને પસંદ આવી રહેલા સેક્ટરના સ્ટોક વિશે જણાવી રહ્યા છે. તેમને ટેકનિકલ ઇન્ડિકેટર્સથી મળી રહેલા સંકેતો અને ચાર્ટના આધારે બે શેર ઘણા મજબૂત લાગી રહ્યા છે. આ છે એચડીએફસી બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. તેમનું કહેવું છે કે હાલ તેમની ઉપર નજર લાર્જ કેપ શેરો ઉપર છે. સૌથી પહેલા એચડીએફસી બેંકના શેર વિશે વાત કરીએ તો એચડીએફસી બેંક પર વાત કરતા મિલન વૈષ્ણવે કહ્યું કે હાલ આ સ્ટોક સારી સ્થિતિમાં છે. બ્રોડર માર્કેટની સરખામણીએ તેમાં મજબૂત રિલેટિવ સ્ટ્રેન્થ છે. 1790 રૂપિયાથી ઉપર કોઈ પણ ચાલ આ શેરને ઘણા મહિનાઓ સુધી મજબૂત બ્રેકઆઉટ તરફ લઈ જશે. આશા છે કે આ સ્ટોક બ્રોડર માર્કેટની સરખામણીએ વધુ સારું પરફોર્મન્સ કરશે. પછી મિત્રો, બીજો શેર છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બેઝ બનાવવાના સંકેત પકડી શકે છે ગતિ. એટલે મિલન વૈષ્ણવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો સ્ટોક પણ પસંદ આવી રહ્યો છે. તેમની સલાહ છે કે આ સ્ટોકમાં શોર્ટ ટર્મ માટે રોકાણ કરવું જોઈએ. જો કે સ્ટોકમાં ઘટાડો આવ્યો છે, અપેક્ષા કરતા નબળું પરફોર્મન્સ કરી રહ્યો છે, પરંતુ હવે આ સ્ટોકમાં બેઝ બનવાનો મજબૂત સંકેત દેખાઈ રહ્યો છે. અહીંથી હવે શેરોમાં તેજીની આશા દેખાઈ રહી છે. મિલરનું કહેવું છે કે એનર્જી સેક્ટરમાં ગ્લોબલ લેવલે પણ મજબૂતી જળવાઈ રહેવાની સંભાવના છે. એનર્જી શેર્સ આગામી સમયમાં બાકીના માર્કેટની સરખામણીમાં સારું પ્રદર્શન કરતા જોવા મળી શકે છે. પછી મિત્રો, ત્રીજો શેર છે ફેડરલ બેંક. એટલે કે મિલને ફેડરલ બેંકના શેરમાં પોતાની સલાહ આપતા જણાવ્યું કે આ સ્ટોક સતત તેજીમાં રહ્યો છે. લાંબા ગાળાના ચાર્ટ પર હાયર ટોપ અને હાયર બોટમ બનાવી ઉપર તરફ વધી રહ્યો છે, ત્યારે 210 રૂપિયાથી ઉપરની કોઈ પણ ચાલ આ સ્ટોકને વર્તમાન સ્તરેથી ઘણું ઉપર લઈ જઈ શકે છે. પછી મિત્રો, વાત કરીએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ઇન્ડિયન હોટલ્સ પર પોતાનું સૂચન જણાવતા મિલને કહ્યું કે ગયા કેટલાક દિવસોથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. આ શેર 3000 રૂપિયાથી ઉપર બંધ થયો તો તેમાં તેજી આવવાની સંભાવના છે. ઇન્ડિયન હોટલ્સ પર વાત કરતા મિલને જણાવ્યું કે આ સ્ટોક તેમને પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. જોકે આ સ્ટોક મજબૂત છે અને જ્યાં સુધી તેમને ચાર્ટ નેગેટિવ સંકેત ના આપે ત્યાં સુધી તેમાં રોકાણ જાળવી શકો છો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે 5 એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસે જણાવ્યું છે કે આ શેરોમાં તમને શોર્ટ ટર્મ ટુ લોંગ ટર્મ સારી કમાણી થઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.